આઈન્સ્ટાઈને ફોર્મ્યુલા આપી E=mc². એમાં શું છે? આ વાત E=mc² કરતાં મોટી છે. આઈન્સ્ટાઈનની ફોર્મ્યુલા તો ખરી જ એની નામ નથી પાડતા, પણ આ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ એ આગળ વાત હમણાં કહી નથી. આપણે થોડે થોડે જઈએ છીએ, પછી કહેવાની છે કાર્ય કરતા હોય કે આ બધા વિદ્યાર્થીઓને પછી કહેવાનું કે તમારા જે ટીચર છે ને એને આ પંચાંગ પ્રણામ કરવાની જરૂરિયાત નથી, એને પ્રણામ કરવા. આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તમારે ઘેર કોઈ મહેમાન આવે એને આદર કરવો. આપણે ત્યાં શીખવામાં આવે છે. અહીં તો બધી પદ્ધતિ થોડી ઓછી છે. આપણે ત્યાં ધારો કે સારા ઘરના માણસોની વાત કરું છું, જે સંસ્કારી છે, એને ઘેર ધારો કે દૂધવાળો આવે ને અને આવડો છોકરો હોય ને તો દૂધની તપેલી મૂકે કે દૂધની બોટલ પેલો લાવે તો એ દૂધની બોટલ પછી લે, પણ એને હાથ જોડે, એને માથું નમાવે. અને એની જે ધાર્મિક માન્યતા હોય એ શ્રી કૃષ્ણ ભગવાનને માનતો હોય એને જય શ્રી કૃષ્ણ કહેવાનું. એ રામચંદ્રજીને માનતો હોય એને જય સીતારામ કહેવાનું. એ જૈન હોય તો એ જય જિનેન્દ્ર કહેવાનું. એ શીખ હોય તો એ સત શ્રી અકાલ કહેવાનું. પણ કાંઈ સમજણ ના પડતી હોય તો નમસ્તે કહેવાનું. આ શીખવવામાં આવે છે. આપણું નહીં અગર કહેવાનું. આપણે ભલે માનતા હોઈએ પણ બીજાનો આદર કરવાનો. તો હું આ વાત કરતો હતો પેલા આશ્રમની, આ જૈન આશ્રમની. ત્યાં આગળ આ બાળકોને શીખવવામાં આવે છે આ બધું. તો પછી એક બાળકને ઊભા કર્યો, 8મા ધોરણનો હતો, અને એને કહ્યું કે તમે આ છાત્રાણીને તમારા રૂમમાંથી તમે સ્કૂલમાં જઈ રહ્યા છો અને તમને આપણા કેમ્પસમાં આ ટોયલેટ સાફ કરનાર હરિજન મળે તો તમે એની સાથે કેવી રીતે વર્તશો? તમે આમ પસાર થઈ રહ્યા છો અને પેલો માણસ આવ્યો ત્યાં આગળ, તો તમે કેવી રીતે વર્તશો એ તમે કરી બતાવો. અને એ છોકરાએ કરી બતાવ્યું, કારણ કે એને શીખવાડેલું હતું. એણે હાથ જોડ્યા, માથું નમાયું, જય શ્રી કૃષ્ણ બોલ્યો, અને પછી કે મગનભાઈ કેમ છે? એનું નામ મગનભાઈ છે. આપણે એમને નીકળી જઈએ, આપણે શું કામ છે? આ તો બધો પેલો જ છે, સંડાસ સાફ કરે છે. વોટ સંડાસ? જીવનમાં એક વ્યક્તિ છે ને અગત્યની છે. આ અમેરિકાની અંદર એક પુસ્તક બહાર પડ્યું છે, ઇન સર્ચ ઓફ એક્સેલન્સી. એ મેનેજમેન્ટનું પુસ્તક છે. એમાં આ સિદ્ધાંત બતાવેલો છે. જો તમારે તમારું તંત્ર મોટેલ હોય, હોટેલ હોય, ડંકીન પેલું શું કહે છે એ સરખું ચલાવવું હોય, અને તમારે જે કંઈ સરખું ચલાવવું હોય તો તમારા તંત્ર સાથે સંકળાયેલો નાનામાં નાનો માણસ, રિસ્પેક્ટ હિમ એન્ડ લવ હિમ. કદાચ અંદરથી લવ થવો અઘરો છે પણ એ ધીરે ધીરે આવશે. પણ એટલીસ્ટ રિસ્પેક્ટ હિમ એ આપણે ભૂલી ગયા છીએ. એ આપણે ભૂલી ગયા છીએ તો એ સુધારવાનું છે. એમાં ક્યાં પૈસા આપી દેવાના છે? એમાં ક્યાં તમારી ધાર્મિક માન્યતા બદલવાની છે? ઘણાને એવું થાય કે મારે ધાર્મિક, પણ આમાં ક્યાં ધાર્મિક માન્યતા બદલવાની? તો આ સિદ્ધાંત છે, લવ ઓલ, ટ્રસ્ટ ફ્યુ, ફોલો વન એન્ડ ઓનલી વન એન્ડ નો વન એલ્સ, એન્ડ ધેટ ઇઝ ગોડ એન્ડ ધ ગોડ રિયલાઇઝ સેન્ટ એન્ડ ધેટ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. એન્ડ હેટ નન. કોઈનો તિરસ્કાર નહીં કરવાનો. તમને કોઈ ગાર પાડી ગયો, સહન કરી લેવાનું. આ તો એટલે કહ્યું છે, એથી આગળ પણ કહેલું, પણ એટલું ના થાય તો વાંધો નહીં, પણ થોડું સહન કરવાનું. તો આ બધું શીખવાનું છે. કોઈનો તિરસ્કાર ના થાય, સેવા ના થાય તો વાંધો નહીં. આવા થોડાક પ્રિન્સિપલ્સ જો આપણે ઘરમાં શીખીએ, છોકરાઓને શીખવીએ. બધા મા બાપને કહું છું આટલું શીખવજો, પણ આ શીખવા માટે તમારા પગે લાગવું પડશે યશવંતભાઈ. એટલે કે હું હવે MD થયેલો ડૉક્ટર, તમને અઘરું લાગશે, પણ જુઓ તમને હું કહું, બેરીનમાં ડૉક્ટર જીરા છે, પ્રમુખ સ્વામી મહારાજને મળેલા છે. હી ઇઝ FRCS, મોટી કરોડોની હોસ્પિટલ છે, ચુસ્ત મુસ્લિમ છે, 3 ટાઈમ નમાજ પડે છે. પ્રમુખ સ્વામી મહારાજ એને ત્યાં જીયા છે. હું જી આવ્યો છું, 3.25 કલાક બેઠો છું એની સાથે. એ ડૉક્ટર 3 ટાઈમ નમાજ તો પડે જ છે, એના માતા પિતાને રોજ પગે લાગે છે. હવે હું તમને બધાને પૂછું છું, કોઓર્ડિનેટરોને અને ડાયરેક્ટરોને, હાથ ઊંચા કરવાની જરૂરિયાત નથી. કેટલા માતા પિતાને પગે લાગો છો? છે આમાંથી ખર્ચો? તો સત્સંગ નહીં વધે.
તમે એમ માનશો કે આ મંદિર કર્યું, એક ફંક્શન કર્યું, CFI કર્યું અને યુનોમાં એક સભા કરી, સત્સંગ વધી જાય, ફોર ગેટ ઇટ. એ તો ઠીક છે, થોડો દેખાવ થવાનો, એમ કંઈ ના થાય. જીવનમાં લાવવું પડશે. આ થોડું અઘરું છે તમારા માટે. આ હાયર ડોઝ આવ્યો કે મા બાપને પગે લાગવાનું, આ બધું કહેવાનું. પણ આ લાગે છે ને ડૉક્ટર જીરા, જુઓ તમને દુનિયામાં કેટલાય બતાવીએ એવા બધા. અચ્છા, એના પિતાશ્રી હમણાં ધામમાં ગયા છે, તો રોજ એની કબર ઉપર જાય છે. પછી જ હોસ્પિટલ શરૂ કરવાની અને અમેરિકા જાય, ઇંગ્લેન્ડ જાય, તો એના માતુશ્રીને ફોન કરવાનો. એટલે મને જરા ના ગમ્યું. મેં કહું ભાઈ ફોન શું કરવાનો, હવે ફોટાને પગે લાગી લેવું. મેં કહું ફોનનો ખર્ચો કરવો આટલો બધો, શું એમાં કરવાનું? બીજું એ ખર્ચો ન હોય, બધાએ આવું કરવાની જરૂરિયાત નથી પાછું. હા, મેં તો કહે છે ડૉક્ટર સ્વામીએ કહ્યું હતું. આ તો એક એને સિદ્ધાંત સમજવાની વાત છે. એ એની આર્થિક રીતે સદ્ધર છે, નહીં તો પાછા આ તો છોકરાઓ પકડે કે બસ ડૉક્ટર સ્વામીએ કહ્યું તું, લાગે છે મારે તો ફોન કરવું. તો રોજ ફોન કરે છગનભાઈ, તે ઊંધા પડી જાય ને પછી ડોલર બધા. તો પાછું એવું નહીં શીખવાનું, પણ આનો ભાવાર્થ લેવાનો છે કે જો એનો આદર કરે છે. હવે નાની વસ્તુ છે, પણ આ બધું શીખવાનું. તો આમાં કોઈ ખર્ચો છે? તો આ વર્તન છે. હવે આનાથી તમારે ઘેર કોઈ મહેમાન આવે, કોઈ પણ આધારે પેલો દૂધવાળો આવ્યો, બીજો કોઈ આવ્યો, અને તમે એને આટલો આદર કરો, એને કેટલું ગમે? તમારા ઘેર મહેમાન આવતા જ હશે. પણ આ છોકરા શું કરે છે? એ છોકરાઓનો વાંક નથી, આપણો વાંક છે. થોડુંક આપણે આમાં કશું શું આપી દેવાનું? એક કોઈક મહેમાન આવે ને ત્યારે તમે આવો બાળક ઊભો થાય અને એમાં જ જોડે, અને જો એને ખબર પડી જાય કે આ આવું છે કે આ જરા કર્યું છે એટલે જૈન છે, અને જય જીનેન્દ્ર બોલે તો બાવા જઈને સમાધિ થઈ જાય કે ના થાય? સમાધિ ઉતરી જાય. આટલું બધું તો કોઈ પ્રવચનની જરૂર નથી. યુનોમાં પ્રવચન એ વગર પ્રવચન એમ થઈ જાય કે ઓહો આ જ મોટું પ્રવચન છે, તો થઈ જાય કે નહીં? હજુ તો આ તો બધા આપણે કરી શકીએ એમ છીએ. તો કહેવાની વાત શું છે કે આવી નાની વસ્તુઓ છે. એટલે કહ્યું છે ચિંતકે, સ્મોલ થિંગ્સ મેક પરફેક્શન, બટ પરફેક્શન ઇઝ નોટ એ સ્મોલ થિંગ. તો આ દિશાની અંદર તમે બધા જાગ્રત રહેજો, એની અંદર બધા વિચારજો. એટલે આ પહેલી તો પોતાના વર્તનની વાત આવી. પછી તમારે બાળકોમાં આ બધું ધ્યાન રાખવાનું છે. સમય ફાળવજો. તમારું ન્યૂ જર્સી પ્રોફેસર જાનીને ઓળખતા હોય તો હાથ ઊંચા કરો. પીજના છે, અહીં લાવવાના તમે કહ્યું હતું, પણ હવે કોઈ ભૂલી ગયા લાગે છે. પણ હવે જો ન્યુયોર્ક આવે તો સારું, કેટલાક ઓળખે છે. પીજ ગામના છે. અને આપણા રમેશ ઓઝા થાય એના કંઈ કમ સગામાં થાય. બરાબર છે રમેશભાઈ? ક્યાં ગયા એ રમેશ? તમારા સગામ થાય ને, એને હું મળ્યો છું. એ માણસ આપણે બધાએ દાખલો લેવા જેવો છે. જાગો ભાઈઓ, જાગો. આ અમેરિકામાં થઈ શકે છે. તમે એવું માનો કે મંદિરો કરવાથી થાય. હું મંદિરોનો વિરોધ નથી કરતો, હું બી એડવાઇસ કરું છું કે મંદિરો કરવા જ જોઈએ, અને અક્ષરધામ આપણે કરવાનું જ છે. નથી કરવાનું એવું નહીં, એની જરૂરિયાત છે. પણ આ જાગો, એ માણસ જાગ્યો છે. એને કોઈ આવા પ્રગટ ગુરુ મળ્યા નથી હજુ, તોય એ જાગ્યા છે. એનો છોકરો 6 વર્ષનો, એનું નામ બી હતું ભૂલી ગયું, મેં રમેશભાઈને ખબર હશે, પ્રણવ. એ છોકરો વેરી ક્લેવર, જીનિયસ કહેવાય. ક્લાસમાં એકવાર સાંભળ્યું પછી એને ફરી વાંચવાની જરૂર જ નહીં. એ નંબર 1 જ લાવે, એટલો બધો હોશિયાર. હવે ઘેર આવે નવરો પડે તો પછી ઘેર શું કરવાનું?